નિષ્ણાતોનું કહેવું એમ પણ છે કે જો અમેરિકા આ નિયમ લાવશે તો એ અમેરિકા માટે પણ આત્મઘાતી પગલું હશે। સોશિયલ મીડિયા ઉપર એક ચર્ચા ચાલી રહી છે કે અમેરિકા જવા માટે ભારતીય વિદ્યાર્થીઓએ $1,00,000 એટલે કે 95 લાખ રૂપિયા વધારાના ભરવા પડશે। ભારતીય વિદ્યાર્થીઓ વિઝા એમ્પ્લોયમેન્ટ નિયમોને કારણે અત્યારે મૂંઝવણમાં છે। એટલે સવાલ એ થાય છે કે શું ખરેખર ભારતીય વિદ્યાર્થીઓએ વધારાના લાખો રૂપિયા ચૂકવવા પડશે? તો આ બાબતે ઇમિગ્રેશન સાથે સંકળાયેલા જે નિષ્ણાતો છે એમણે આ બાબતે સ્પષ્ટતા કરી છે, એ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકાને લગતા સમાચારો વારંવાર આવી રહ્યા છે। હમણાં 5600 કરતાં વધારે ભારતીયોને ડિપોર્ટ કરવાના સમાચાર આવ્યા। અમેરિકાના ઇમિગ્રેશનના નિયમોમાં વારે ઘડીએ બદલાવ થયા રહ્યા છે। એટલે ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકા જનારા લોકો માટે વારંવાર મૂંઝવણ ઊભી થતી હોય છે કે હવે કરવાનું શું હોય છે। હવે હમણાં એક ચર્ચા સોશિયલ મીડિયા પર એવી શરૂ થઈ કે અમેરિકા જવા માટે $1,00,000 એટલે કે 95 લાખ રૂપિયા વિદેશી વિદ્યાર્થીઓએ ભરવા પડશે। હવે ઇમિગ્રેશનના જે નિષ્ણાતો છે એમનું કહેવું એમ છે કે અમેરિકામાં 3.5 લાખથી વધારે ભારતીયો વસે છે અને એમાં લગભગ 15% જેટલી વસ્તી ગુજરાતની હોઈ શકે છે। ઓપન ડોર્સ રિપોર્ટ અને હોમલેન્ડ સિક્યુરિટીના સત્તાવાર આંકડા મુજબ અભ્યાસ પૂરો કર્યા પછી 1.43 લાખ જેટલા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે ઓપીટી પ્રોગ્રામ હેઠળ ત્યાં વિવિધ ક્ષેત્રોની અંદર નોકરી કે કામ કરતા રહ્યા છે અને દર વર્ષે 1.5 લાખથી 2 લાખ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જવા માટે અરજી કરે છે। હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે $1,00,000 ફીનો જે નિયમ છે એ હજુ અમલમાં આવ્યો નથી। સત્તાવાર કોઈ નોટિફિકેશન જાહેર નથી કરવામાં આવ્યું, પરંતુ એક વાત છે કે આ વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એની અંદર એવો નિયમ આવી શકે છે કે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓપીટી માટે અરજી કરશે ત્યારે તેમની પાસેથી $1,00,000 ફી લેવાનું વિચારણા હેઠળ છે એવું નિષ્ણાતોનું કહેવું છે અને આ તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર લાગુ પડશે। માત્ર ભારતીયો પર લાગુ પડશે એવું નથી, પરંતુ તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર લાગુ પડશે। મતલબમાં તમે ભણવાનું પૂરું કર્યું અને પછી તમે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે અરજી કરી એટલે તમારે બીજા 95 લાખ રૂપિયા ચૂકવવા પડશે એવો નિષ્ણાતોનું કહેવું છે। અમેરિકામાં કોઈ પણ નવો નિયમ જ્યારે પણ આવે ત્યારે એના માટે ટ્રાન્ઝિટ પીરિયડ આપવામાં આવે છે, એટલે હજુ સુધી આ નિયમ વિશે કોઈ નોટિફિકેશન નથી। આવશે તો બી ટ્રાન્ઝિશનનો ટાઈમ આપવામાં આવશે અને એ પછી ખબર પડશે। બીજું કે એક નિયમ નવો નક્કી થયો છે અમેરિકામાં કે H1B વિઝા માટે હવે કંપનીઓએ $1,00,000 ચૂકવવાનો નિયમ લાગુ થયો છે અને આ બાબતે નિષ્ણાતોનું કહેવું એમ છે કે હા, આ નિયમ અમલમાં આવી ચૂક્યો છે અને આને કારણે ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે। નુકસાન એવી રીતના થઈ શકે કે જ્યારે હવે અમેરિકાની કોર્પોરેટ કંપનીઓને 1 લાખ જેટલી માતબર રકમ જો ચૂકવવી પડે તો એમને વિદેશી વિદ્યાર્થીઓને નોકરીએ રાખવાનું, વિદેશી ઉમેદવારોને નોકરીએ રાખવાનું ભારે પડે। એટલે એ લોકો વિદેશી વિદ્યાર્થીઓને નોકરી આપતા કતરાશે, એટલે એમને ઓછી નોકરી આપે એવું બનશે અને એને બદલે સ્થાનિક ઉમેદવારોને જ પસંદ કરે, કારણ કે સ્થાનિક ઉમેદવારોને પસંદ કરે તો $1,00,000 ચૂકવવાની જરૂર રહેતી નથી। વિદેશી એટલે વિદ્યાર્થીને જો નોકરીએ રાખે તો $1,00,000 ચૂકવવાના છે। હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે જો કોઈ સંજોગોની અંદર અમેરિકામાં આ ફીનો નિયમ આવે
તો વાલી અને વિદ્યાર્થીઓ માટે આ 3 પ્લાન જાણવા જરૂરી છે. પ્લાન નંબર 1, અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી ત્યાં જ કેરિયર બનાવવી. પ્લાન નંબર 2, યુએસ ડિગ્રીના આધારે ભારતની ટોપની કંપનીઓની અંદર જોબ મેળવી લેવી. અને પ્લાન નંબર 3, અમેરિકામાં તક નહીં મળે તો યુરોપિયન યુનિયન અથવા અન્ય દેશોની અંદર નોકરી મેળવી લેવી. એવો આ નિષ્ણાતોએ 3 પ્લાન બતાવ્યા છે. નિષ્ણાતોનું કહેવું એમ પણ છે કે જો અમેરિકા આ નિયમ લાવશે તો એ અમેરિકા માટે પણ આત્મઘાતી પગલું હશે, કારણ કે ઓલરેડી વિદેશી વિદ્યાર્થીઓ એટલે એમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઓલરેડી ઊંચી ટ્યુશન ફી ચૂકવે જ છે. અને આવા સંજોગોની અંદર જો વધારાનું $1,00,000 ભારણ આવે એટલે લગભગ 1 કરોડ રૂપિયા જેવું ભારણ આવી જાય તો વિદ્યાર્થીઓનો અમેરિકા જવાનો રસ છે એ ઓછો થઈ જાય, એટલે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી જાય અને એ અમેરિકા માટે પણ મુશ્કેલ સાબિત થાય. બીજો એક નિયમ એ છે કે કોઈ વિદ્યાર્થી અમેરિકામાં 2 વર્ષનો માસ્ટર કોર્સ કરે, ત્યારબાદ 1 વર્ષ ઓપીટી તેમજ 2 વર્ષ STEM ઓપીટી મેળવે. એટલે અત્યારે એવો નિયમ છે કે કોઈ વિદ્યાર્થી ભારતથી અમેરિકા જાય છે તો એને 5 વર્ષ રોકાવાની પરવાનગી છે, એને વિઝા 5 વર્ષના મળે છે. પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાથી એક નવો નિયમ આવે છે કે હવે સ્ટુડન્ટ વિઝા પર માત્ર 4 વર્ષ જ વિદ્યાર્થી રહી શકશે. એવો નવો નિયમ સપ્ટેમ્બરથી આવી રહ્યો છે એવું નિષ્ણાતોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.